પ્રથમ વરસાદે જ સુરતમાં હાહાકાર મચી ગયું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા મુક્તિનગરમાં એક મકાનની ગેલેરી અચાનક ધરાશાયી થતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા મુક્તિનગરમાં મકાન નંબર 58ની ગેલેરી અચાનક તૂટી પડી। ગેલેરી ધરાશાયી થતા આસપાસના લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો। ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી। સદનસીબે ગેલેરી પડવાની આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી। જો કે ઘટનાને પગલે સ્થાનિકોમાં જૂના અને જર્જરિત મકાનોની સલામતી અંગે ચિંતા વધી છે। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ મનીષભાઈ પટેલ, વોર્ડ નંબર 28ના કોર્પોરેટર। મારા વિસ્તારમાં આવેલ મુક્તિનગર સોસાયટીમાં એક જર્જરિત મકાનની ગેલેરી તૂટી પડવાની ઘટનાની જાણ મને થતાં હું તરત જ આ ઘટના સ્થળે પહોંચી આ ઘટના સ્થળનું નિરીક્ષણ કરતાં ત્યાં જાણવા મળ્યું કે કોઈ પણ જાનહાનિ થઈ નથી અને મેં કોર્પોરેશનની ટીમને અહીં બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।